તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ વ્લોગ ચેનલમાં. અને આજે મિત્રો અમારા આ ખેતરમાં જાર વાવી દીધી. કાલે ટ્રેક્ટર આવ્યું હતું તો ટ્રેક્ટરથી પાળીઓએ કમ્પ્લીટ કરી દીધી. પાળીઓ કમ્પ્લીટ થઈ ગઈ, પણ આમાં જે એના શેડા હોદવાના બાકી છું, એના શેડા હોદવાના છું અને નેક કરવાની છે. હોયથી પોણી આવશે તો કોરે મોરે નેક કરવાની છે ચેતનના, અને નેક કરી અને પછી આજે 10:30 વાગે લાઇટ આવે છે તો પોણી વાળવાનું છે. જાર વાવી દીધી એટલે અમે પોણી વાળી દેવું પડે. નકર પેલો કબૂતર ને પોપટ ને એ બધા જારના દોણા વેણીને ખાઈ જાય તો જાર ઉગ નહીં. એના માટે અમે પોણી વાળવાનું છે, કારણ કે અમે એ પક્ષીઓ છું એટલે યુવાને દોણા તો ખાવા પડું. પણ જાર બીજી જગ્યાએ ઘરે હું બાજરી, ઘઉં, પછી જવાર એ બધું યુવાન ખાવા માટે મૂક્યું જ છે. પણ મારો બેટો ઈકન ખાતો નહીં અને ખેતરમાં આવીને ખાઈ જોઈશું. પણ કશો વાંધો નહીં, આ તો આપણે તો ખેડૂત છીએ, તો જેટલું ભગવાન આપણને આલે એટલું ખાવાનું, વધારાનું તો ચો ખાવાનું. તો આમાં હું આ બધી નેક નાખી દઉં. નેક નાખી અને તમને બતાવું પોણી કેવી રીતે વળશે. અને પોણીએ 10:30 વાગે લાઇટ આવશે એટલે પોણીએ બોર ચાલુ કરીને પોણીએ મોય ખેતરમાં વાળે. તો મિત્રો અમે આવી ગયો છું ઘેર, અને નેક ને પાળીઓ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને અમે આપણે બોર ચાલુ કરીએ. બોર ચાલુ કરી અને પછી પોણી વાળીએ. તો મિત્રો આ છે આપણે ઓયડી બોરની. આગળ જાય કરંટ આવશે. આ છે આપણો બોરની ઓયડી. હા હા, નહીં ચાલુ કરવો. ચાલુ કર. ઉપર મેન્સી છે ઉપર ઉપર ઉભર લાય. તો મિત્રો આ છે આપણો ઓટોમેટિક સ્વિચ બોર ચાલુ કરવાની. તો આ ચાલુ કરીને બોર ચાલુ થવા. તો મિત્રો બોર ચાલુ થઈ ગયું. અને આ છે આપણો લોડ કોટો. લોડ કોટો છો, સોરી, પાવર કોટો. 400 નો પાવર છે અને આ લોડ કોટો છે. તો આમાં લોડ બતાવશે બોર ચાલુ થાય એટલે. તો હું તમને બતાવું. બોર ચાલુ થાય એટલે વોજમાં પાણી આવશે અને વોજ ભરાઈ અને પછી આપણા ખેતરમાં જશે. એ પણ તમને બતાવું. હા, ડૂચો તો બેટા વાકેલો જ છે. તો આ છે વોજ આપણો, અને પછી પાણી ચાલુ થશે. વોજ ખાલી થઈ ગયો, કારણ કે આગો જાગે બેટા ભોય પડી. 10 વાગે લાઇટ આવે, 10:30 અને 6 વાગે જાય. આયુ તો મિત્રો વોચ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. અને પાણી ચાલુ થાય તો વિડીયોમાં બન્યા રહો. હું તમને બતાવું ત્યાં કણ આપણે જાર વાવી છે ગાયો ભેંસો માટે. તો એ જારમાં પાણી વાળવા જવાનું છે, એ પણ હું તમને બતાવું તો પાણી કેવું પીવે છે અને પેલું કેવું કર્યું છે. તો વિડીયોમાં બન્યા રહે. તો મિત્રો પાણી આવી ગયું છે કમ્પ્લીટ, અને અમે ખેતરમાં જશે. અને ખેતરમાંથી અમે સીધું આપણે અહીંયા જાર વાવી છે તો જારમાં પાણી આવશે. પાણી તો એકદમ આવી ગયું છે કમ્પ્લીટ. નેક સાફ કરતો આવ્યો, કારણ કે મોય કચરો પડ્યો તો. ઓબાનો પત્તો, મોવડાનો પત્તો, લીમડાનો પત્તો, બદામનો પત્તો બધો પડ્યો હતો. તો આમાં હું તમને બતાવું. આપણા ખેતરની અંદર જારમાં પાણી આવી જાય અને આ પાણી પડવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. જો તો આમાં આપણે સીધું
પોણી આ નેકમાં લઈ જશો છેલ્લેથી, તો પેલા છેડેથી પાતા હોય આવશો. મિત્રો આપણે ગાયો ભેંસો માટે જે ઝાર વાવી છે એમાં પહેલાં પાળિયામાં પોણી આવી ગયું છે અને આમાં પોણી ચાલુ થઈ ગયું છે. અને આપણો પ્રતિક આવે છે. પ્રતિક ચોય આળો તો નહોતો ભરી રહ્યો કે? હા, ચોકાનો ભરવાનો તો ગાડી દીધો તો ને? હા, તો અમે આ પહેલાં ચારામાં પોણી વાળ્યું છે પ્રતિકને બેવાની. અને જાર કાલે પૂંખી દીધી હતી. અત્યારે હું બધું કમ્પ્લીટ કરી દીધું હતું. શેડા બેડા કમ્પ્લીટ કરી અને આ પોણી ચાલુ થઈ ગયું. તો વિડીયોમાં બન્યા રહો. ના બેટા, એર્યું આખું ખેતર આપણા આખું ખેતર પીરે પછી. હા, એટલે આખું ખેતર પીરે પછી જવાનું. તો આગળ જા, મોય ફરે નહીં કપડો બગડશી. આગળ જા. ચીયું ખબર નહીં કોઈ છે કે જ્યાક નહીં. હવે એ તો આજે હોય પાણી પી રે તાણા. તો નેકમાં પાણી ચાલુ થઈ ગયું છે. અમારે આગળ શરૂઆત થઈ ગઈ. તો કમ્પ્લીટ બધા ચાયડા હું કમ્પ્લીટ સવારે નેક નખી અને પાળીઓ કમ્પ્લીટ કરી દીધી. જે શેડા હલાડવાના હતા એ હલાડી દીધા, બધું રેડી કરી દીધું. ત્યાંથી આપણે પોણી આવે છે. તો મિત્રો એક પાળિયું કમ્પ્લીટ પી ગયું અને આ બીજા પાળિયામાં પોણી આવે છે. અને આ બાજુ પ્રતિક શું લઈને આવ્યો? ચોય લાવ્યો? તે નેની કેરીઓ ખાઈ જવાનું? ચેવડી બતાવજે. તો મિત્રો કેરીઓ આવી જઈશું સરસ મજાની. અને અમારા પ્રતિક 3-4 કેરીઓ લાવ્યો ખાવા માટે. જોડો અમે લઈને ગયા જતા રહો. હો, જો અહીંથી જતા રહો. તો તમારે પણ આબો હોય તો કેરીઓ સરસ મજાની ખાજો. ઈ ચોજે. હા હા, તો થઈને જો હડો ફટાફટ. જો પાળીઓ ભાગવાના હો, ફટાફટ નીકળો હડો. તો આ બીજો પણ ચાયડો આમાં ભરાઈ રહ્યો છે. તો હું પાણી વાળી દઉં કમ્પ્લીટ ત્રીજા ચારામાં. તો મિત્રો ભૂતેળો આવી ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો કેવો ભૂતેળો આવે છે. કોઈ આપણા જોડે આવે છે. આવ્યો. તો તમને દેખાય છે મિત્રો ભૂતેળો. આ જાય વાવાઝોડાનું જે હતું એ વાવાઝોડા માટે. મિત્રો સવારે 10:30 વાગે લાઇટ આવી હતી અને 10:30 વાગે આપણે પોણી ચાલુ કર્યું હતું પેલા શેડેથી. તો અત્યારે વાગ્યા શું 100:20, એટલે 6:30 વાગવામાં 10 મિનિટ બાકી છે. પણ આપણે છેલ્લો ચાયડો બાકી છે પાવાનો. આ ખેતરમાં 8 કલાક કમ્પ્લીટ પોણી જીવ અને આમાં છેલ્લો ચારો બાકી છે એ રહ્યો પી જશે. અને પી અને પછી આ ઝાર આપણે 3-4 દિવસની અંદર ઉગતી થઈ જશે. એ ગાયો ભેંસો માટે આપણે વાવી છે. તો 3-4 દિવસ પછી ઉગતી જશે. એ પણ હું તમને બતાવી કે ઝાર કેવી ઉગી છે. તો અમારું ખેતર કમ્પ્લીટ પી ગયું અને ઝાર ઉગતી કરી દીધી. અને હજુ પોણી ચાલુ છે કારણ કે લાઇટ જવાની 10 મિનિટ બાકી છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને શેર કરજો.